એટલે આપણે સ્વાધ્યાય 1.2 માં એક્ઝામ્પલ 1 સુધી જોયું હતું બરાબર. હવે આવે છે એક્ઝામ્પલ 2. તો એક્ઝામ્પલ 2 શું કહે છે કે સંખ્યાઓ -2/11 -5/11 અને -9/11 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો બરાબર. તો આ જે ત્રણ સંખ્યા આપેલી છે એને આપણે શું કરવાનું છે, સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. આપણે દર્શાવી દઈશું. એક્ઝામ્પલ 2 બરાબર. એ શું લખશું તો કે આન્સરમાં શું લખશું તો કે આ જે સંખ્યાઓ છે એને દર્શાવવા માટે આપણે આ સંખ્યાને દર્શાવવા માટે આપણે શું કરશું, આપણે શૂન્યની ડાબી બાજુ શૂન્ય ક્યાં હોય વચ્ચે, એટલે શૂન્યની ડાબી બાજુ આ શૂન્યની ડાબી બાજુ 1/11 જેટલા અંતરના સરખા ભાગ કરીશું. 1/11 જેટલા અંતરના 11 સરખા ભાગ કરીશું. કોઈ એમ કહેશે કે કેમ સર 1/11 જેટલા જ અંતરના સરખા ભાગ કરીએ? તો કે આપણે તમને કીધું છે શું કે એમાં બધી જે સંખ્યાઓ છે એના છેદમાં શું આવે છે 11, એટલે કેટલા ભાગ કરવાના છે આપણે 11. તો આપણે દરેકનું અંતર શું હશે 1/11. તો 11 જેટલા સરખા ભાગ કરીશું. તો આપણે જે ભાગ કરવાના છે એ કરી દઈએ બરાબર. આપણી સંખ્યા રેખા છે, અહીંયા 0 હશે, અહીંયા 1 હશે. સમજાઈ ગયું બધાને? હવે હું આ જે ડાબી બાજુનો જે ભાગ છે એને હું કેના વડે દર્શાવું છું તો કે ઝૂમ વડે બરાબર. મતલબ કે મોટું કરવાનું છે. તો આપણે 11 સરખા ભાગ કરવાના છે. તો 1/11 2/11 3/11 4/11 5/11 6/11 7/11 8/11 9/11 10/11 અને આ 11/11. સમજાઈ ગયું? તો કે આપણે જે 0 થી ડાબી બાજુના 1/11 સરખા ભાગ કરીશું. તો હવે શું દર્શાવવાનું છે આપણે સંખ્યા રેખા ઉપર? તો કે -2/11 -5/11 અને -9/11. તો આ બધી સંખ્યાઓ કેવી હશે? ઓછા. કેમ? કારણ કે આ બધી સંખ્યાઓ કેની બાજુ છે તો કે શૂન્યની ડાબી બાજુ, એટલે બધી સંખ્યાઓ કેવી હશે? ઋણ. તો આપણે પહેલી સંખ્યા દર્શાવવાની છે -2/11. પછી બીજી છે કઈ છે? -5/11. અને ત્રીજી છે -9/11. તો આપણે આ જે બધી સંખ્યાઓ છે -2/11 -5/11 અને -9/11 ને કઈક નામ આપી દે, જેમ કે A B C D E F P Q R. હું આ નામ આપું છું P Q અને R. તો એટલું સમજાઈ ગયું મેં શું કર્યું છે? સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ 1/11 સરખા ભાગ કર્યા. તો હવે શું કહેશું કે શૂન્ય થી બીજા ભાગ ઉપર શું દર્શાવશું આપણે? -2/11. હવે શૂન્ય થી ડાબી બાજુ બીજા ભાગ પર -2/11. પછી કેટલામો ભાગ આવે તો કે ત્રીજો, ચોથો અને પાંચમા ભાગ પર -5/11. પછી શું વધે છે? અને નવમા ભાગ પર શું દર્શાવશું આપણે? -9/11. અને
9 9 ભાગ પર ઓછા 9 ના છેદમાં 11 વડે દર્શાવીશું. તો આપણે આ જ કીધું હતું દર્શાવશું એવું લખો તો પણ ચાલે. તો આપણે શું કીધું હતું કે આ તમને જે સંખ્યા છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની. હવે આવે છે એક્ઝામ્પલ 3. તો એક્ઝામ્પલ 3 માં શું કહે છે કે 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. તો આપને તો ખબર છે કે 2 થી નાની હોય એવી કેટલી સંખ્યાઓ મળે તો કે અસમય સમય સંખ્યાઓ મળે. બરાબર. તો આપણે લખી નાખીએ એક્ઝામ્પલ 3 નો પણ જવાબ અહીંયા. શું લખશું એક્ઝામ્પલ 3 નો જવાબ અહીંયા? તો કે 2 થી નાની અસંખ્ય સમય સંખ્યાઓ મળે. અહીં 2 થી નાની અસંખ્ય સમય સંખ્યાઓ મળે. બરાબર. તો આપને શું કીધું છે ખાલી 5 સમય સંખ્યા લખવાની કીધી છે. 2 થી નાની હોય એવી 5 સમય સંખ્યા લખવાની કીધી છે. તો કોણ કહેશે તેથી કોણ કહેશે 2 થી નાની 5 સમય સંખ્યાઓ? ચાલો તેને 2 થી નાની 5 સમય સંખ્યાઓ કોણ કહેશે તો કે 3 ના છેદમાં 2 એટલે કેટલા થાય 1.5 એ 2 થી નાની છે. પછી કોઈ કહેશે હજી આગળ 2 થી નાની હોય એવી તો કે 1 ના છેદમાં 2 એ પણ 2 થી નાની છે. પછી 0 તો 0 એ પણ સમય સંખ્યા છે. પછી -5 ના છેદમાં 4 -7 ના છેદમાં 8 એ બધી સમય સંખ્યા છે. તેથી 2 થી નાની 5 સમય સંખ્યાઓ -2 ના છેદમાં 8 2 ના છેદમાં 4 0 બરાબર. પછી કોઈ કહેશે તો કે 3 ના છેદમાં 2 હજી એક કેટલી થાય 1 2 3 અને 4 હજી એક કહેવાની છે તો કે -1 ના છેદમાં 2 છે. બરાબર. તો આ હતો શું કે 2 થી નાની સમય સંખ્યાઓ લખવાની કીધી. આપણે 2 થી નાની સમય સંખ્યાઓ લખી દીધી. બરાબર. એક્ઝામ્પલ 4. તો એક્ઝામ્પલ 4 માં શું કહે છે કે -2 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો. તો મેં તમને કીધું એમ શું કે આ જે સંખ્યા છે અને આ જે સંખ્યા છે એની વચ્ચે આપણે આવતી 10 સમય સંખ્યાઓ લખવી છે. તો કેવી રીતે લખી શકાય તો કે તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું તો શું કે પહેલા તો બંનેના છેદ સરખા નથી એટલે શું કરવું પડે આપણે છેદ સરખા કરવા પડે. સમજાઈ ગયું? પછી આપણે કેટલી સંખ્યાઓ જોઈએ છે તો કે 10. તો શું કરશું આપણે કે છેદ સરખા કરશું અને જે બંને સંખ્યાના અંશ છે એની વચ્ચેનો તફાવત કેટલો હશે 10 એ આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર. તો અહીંયા એક્ઝામ્પલ 4 ગણાવું છું. તો કઈ કઈ સંખ્યાઓ આપેલી છે આપણે અહીંયા તો કે અહીં -2 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 2 ને સમછેદી બનાવશું. તો અહીં સમય સંખ્યાઓ -2 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 2 ને સમછેદી બનાવીશું. પહેલા આટલું આપણે કામ કરવાનું છે. આ કામ કરતી વખતે ધ્યાનમાં શું રાખવાનું છે કે જે અંશ છે -2 ના છેદમાં 5 નો અંશ અને 1 ના છેદમાં 2 નો અંશ એનો તફાવત કેટલો હોવો જોઈએ 10. કેમ? કારણ કે આપણે કેટલી સમય સંખ્યાઓ જોઈએ છે 10. તો આપણે અહીંયા તફાવત અંશનો 10 રાખવા માટે શું કરવું પડે તો કે આ જે અંશ છે એને 4 વડે ગુણો. તો અહીંયા શું થશે છેદમાં 20. અહીંયા ગુણવા હોય તો શું થશે 10. બરાબર. અહીં -2 ના છેદમાં 5 ને ના અંશ અને
છેદને 4 વડે ગુણતા શું થશે 4 વડે ગુણીએ તો આપણે ઓકે ઓછા 2/5 છે એને 4 વડે ગુણીએ તો શું થાય તો કે અંશમાં ગુણાકાર શું થશે -8 ને છેદમાં શું થશે 20 સમજાઈ ગયું તો પ્રથમ જે સંખ્યા છે એ કઈ છે -8/20 તેવી જ રીતે બીજી સમય સંખ્યા તમને શું આપેલી છે 1/2 અને 1/2 ને 10 વડે ગુણતા તો શું થશે કે 1/2 અંશમાં ગુણાકારમાં 10 છેદમાં 10 તો અંશમાં 10 કરશો તો કેટલા થશે 10 અને અંશ છેદમાં શું થશે 20 હવે શું તમને મળી ગયું કે તમને જે બંને સંખ્યા મળી હતી કઈ સંખ્યા મળી હતી તો કે -8/20 અને 10/20 બંનેના છેદ સરખા છે અંશનો તફાવત કેટલો છે 10 કરતા વધુ પણ તેથી આપણને શું મળી જશે આ બંને સંખ્યાઓ વચ્ચેની 10 સમય સંખ્યા તેથી -8/20 અને 10/20 વચ્ચે ની સમય સંખ્યાઓ કઈ થશે તો કે -7/20 -6/20 -5/20 આવી રીતે ક્યાં સુધી જશે તો કે -9/20 સુધી તો -7/20 -6/20 -5/20 -4/20 -3/20 પણ ધ્યાન આપણે શું રાખવાનું છે કે ખાલી રકમમાં 10 જ સમય સંખ્યાઓ માંગેલી છે તેથી આપણે 10 જ લખવાની છે તો આગળની લીટી 1 2 3 4 5 બરોબર હજી લખીએ આપણે કે -2/20 -1/20 0 પછી 1/20 2/20 બરોબર તો આ થઈ ગઈ 10 તો શું થશે કે આ બંને સંખ્યાઓ જેની 10 સમય સંખ્યાઓ કઈ થશે તો કે -7/20 -6/20 એવી રીતે ક્યાં સુધી જશે 2/20 સુધી આ તો એક્ઝામ્પલ 4 હવે આ છે એક્ઝામ્પલ 5 તો એક્ઝામ્પલ 5 શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો તમને બે સંખ્યાઓ આપેલી છે એની વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખવાની છે અત્યાર સુધી શું સમય સંખ્યાઓ કેટલી લખવાની હતી 10 હવે આ સંખ્યાઓ વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખવાની છે તો કોણ કહેશે કે શું કરશું આપણે તો કે પહેલા તો છેદ સરખા નથી એટલે સમછેદી બનાવશું સમછેદી બનાવી ત્યારે શું એક ધ્યાનમાં રાખવાનું છે કે જેમના અંશનો તફાવત કેટલો હોવો જોઈએ 5 તો કેવી રીતે સમછેદી બનાવશું કોઈ કહેશે મને તો કે હું અહીંયા અંશ અને છેદને 20 વડે ગુણ્યું કેટલા વડે ગુણી દઉં 20 વડે બરોબર અને અહીંયા હું કેટલા વડે ગુણું 16 વડે ગુણું અહીંયા હું 20 વડે ગુણું અને અહીંયા 16 વડે ગુણું તો છેદ સરખા થઈ જશે અને અંશનો તફાવત પણ કેટલો રહેશે 5 તો આના જેવો જ દાખલો છે એટલે ચાલો આપણે ગણીએ એક્ઝામ્પલ 5 એનો પહેલો દાખલો તો કઈ સમય સંખ્યા આપેલી છે તમને અહીંયા તો કે 2/3 અને 4/5 બરોબર એ સંખ્યાઓ આપેલી છે તો પહેલા તો શું લખશું અહીં સમય સંખ્યા 2/5 અને બીજી કઈ આપેલી છે 4/5 આ બે સમય સંખ્યા આપેલી છે એને આપણે શું કરશું સમછેદી બનાવશું અહીં સમય સંખ્યા 2/5 અને 4/5 ને સમછેદી બનાવીશું કેવી રીતે સમછેદી બનાવશું
કે જેથી અંશનો તફાવત કેટલો થાય 5 કે જેથી અંશનો તફાવત અથવા તેમના અંશનો તફાવત કેટલો થાય 5 અંશનો તફાવત 5 થાય। એટલું સમજાઈ ગયું કેવી રીતે શું કરવાનું છે, બરોબર। હવે શું કરશું આપણે કે અંશનો તફાવત 5 થવો જોઈએ, બરોબર। સોરી, અહીંયા 2/3 છે, તો આ પ્રથમ જે સમય સંખ્યા છે એને કેટલા વડે ગુણીશું તો કે 20 વડે। તો અંશ અને છેદને 20 વડે ગુણીએ તો કેટલા થાય કે 2 ગુણ્યા 20 કરો એટલે 40 થશે, 3 ગુણ્યા 20 કરશો એટલે કેટલા થશે 60। તો આપણી પ્રથમ સમય સંખ્યા મળી ગઈ। હવે બીજી સમય સંખ્યા શું આપેલી છે 4/5। તો 4/5 આ સમય સંખ્યા આપેલી છે। હવે કઈ સંખ્યા વડે ગુણવાથી અંશ અને છેદને કઈ સંખ્યા વડે ગુણવાથી એનો છેદ 60 થાય, તો કઈ સંખ્યા આવશે તો કે 12। કેમ 12 કે 12 ગુણ્યા 4 કરો એટલે 48 થાય અને 12 ગુણ્યા 5 કરો એટલે શું થાય 60, બરોબર। 12 ગુણ્યા 4 કરો એટલે શું થશે 48 થશે અને 12 ગુણ્યા 5 કરશો એટલે 60। તો આપણે આ બંને સંખ્યાઓ મળી ગઈ। કઈ સંખ્યાઓ મળી આપણે તો કે 40/60 અને 48/60। હવે તમને શું કહેશે કે 5 સમય સંખ્યાઓ શોધવાની છે, તો મળી ગઈ કે 5 સંખ્યાઓ સમય સંખ્યાઓ થશે તો કે 41/60, 42/60, એવી જ રીતે ક્યાં સુધી જશે 47/60 સુધી। તો આમ શું લખશો તમે આ કઈ સમય સંખ્યાઓ આ સમય સંખ્યાઓ કઈ આપને કીધી છે તો કે 2/3 અને 4/5। 2/3 અને 4/5 વચ્ચેની સંખ્યાઓ કઈ હશે તો કે 41/60, 42/60, 43/60। તો એ આપણે લખી નાખીએ 41/60, 42/60, 43/60, 44/60 અને 45/60 થશે, બરાબર। આ જો એક્ઝામ્પલ 5 નો પહેલો દાખલો। હવે આ છે બીજો દાખલો। તો બીજા દાખલામાં શું કહે છે કે -3/2 અને 5/3 વચ્ચેની સમય સંખ્યાઓ શોધો। તો શું કરશું પહેલા તો કે આ બે જે સમય સંખ્યા છે એના છેદ સરખા નથી, તો એના છેદ સરખા બનાવવા પડે। તો કે આ બીજું શું ધ્યાન રાખશું આપણે કેટલી એની વચ્ચેની સમય સંખ્યાઓ કીધી છે 5, કેટલી કીધી છે 5। તેથી સમછેદી બનાવવા શું કરશું કે અંશ અને બંને જે સમય સંખ્યા છે એનો અંશનો તફાવત કેટલો હોવો જોઈએ 5। તો હું આ સમય સંખ્યાનો 3 વડે ગુણી દઉં, અંશ અને છેદને કેટલા વડે ગુણી દઉં 3 વડે। તો છેદમાં કેટલા થશે 6 થશે। તો અહીંયા મારે 6 લઈ આવો તો કેટલા વડે ગુણવા પડે 2 વડે। કેટલા વડે ગુણવા પડે 2 વડે। અહીંયા પણ 2 થઈ જશે। તો હું અહીંયા 2 વડે ગુણીશ તો અહીંયા કેટલા થશે અંશમાં તો કે 5 ગુણ્યા 2 કરો એટલે 10, અહીંયા 3 વડે ગુણ્યા હતા એટલે ઓછા 9। તો અહીંયા ઓછા 9 ના છેદમાં 6 થશે, 10 ના છેદમાં 6 થશે। હવે તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે ઓછા 9 ના છેદમાં 6 અને 10 ના છેદમાં 6 વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ કઈ તો કે ઓછા 8 ના છેદમાં 6, ઓછા 7 ના છેદમાં 6, ઓછા 5 ના છેદમાં 6, 2 ના છેદમાં 6, 7 ના છેદમાં 6। તો આવી ઘણી સમય સંખ્યાઓ મળે। એટલે બીજો અને ત્રીજો દાખલો બને હોમવર્કમાં। કે દાખલા તો કે એક્ઝામ્પલ 5 નો બીજો અને ત્રીજો દાખલો બને હોમવર્કમાં, બરોબર। એક્ઝામ્પલ 6 શું કહે છે કે ઓછા 2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો।
કેનાથી મોટી હોય એવી તો કે ઓછા 2 થી મોટી હોય એવી 5 સમય સંખ્યા લખવાની છે. તો એ તો ડાયરેક્ટ ખબર પડી જાય કે કઈ થશે ઓછા 2 થી મોટી હોય એવી તો કે ઓછા 3/2. ખાસ ધ્યાન રાખજો, આ મોટી કીધું છે, નાની કીધું નથી. એટલે ઓછા 2 થી મોટી સંખ્યા લખવાની છે. તો ઓછા 2 થી મોટી સમય સંખ્યા કઈ કઈ થશે તો કે ઓછા 3/2, ઓછા 1/2, 0, 1/2, 5/2. તો એ બધી અસંખ્ય સમય સંખ્યાઓ મળે. તો આપણે અહીંયા લખી નાખીએ એક્ઝામ્પલ 6. બરાબર. તો શું લખશું તો કે ઓછા 2 થી મોટી હોય તેવી અસંખ્ય સંખ્યાઓ છે. ઓછા 2 થી મોટી હોય તેવી અસંખ્ય સંખ્યાઓ છે. બરાબર. ઓછા 2 થી કેવી હોય મોટી હોય તેવી કેટલી સંખ્યાઓ છે તો કે અસંખ્ય. અહીં શું લખશું તો કે ઓછા 2 થી મોટી હોય એવી 5 સમય સંખ્યાઓ, ઓછા 2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ કઈ કઈ થશે ચાલો જીને કોણ કહેશે કેટલી થશે તો કે ઓછા 3/2. બીજી કઈ થશે તો કે ઓછા 1/2. ત્રીજી તો કે 0. 0 એ પણ એક સમય સંખ્યા છે. ધ્યાન રાખજો કેમ કારણ કે 0 ને p/q સ્વરૂપે લખી શકાય. કેમ તો કે 0/11 લખો એટલે p/q સ્વરૂપ થઈ ગયું. પણ તમને ખબર છે કે 0/, કોઈ પણ મોટી ગમે એવી સંખ્યા લખી નાખો એનો જવાબ પણ શું મળે છે 0. તેથી 0 સમય સંખ્યા છે. 1/2 સમય સંખ્યા છે. 3/2 પણ સમય સંખ્યા છે. આ બધી શું છે સમય સંખ્યા થશે. હવે આવે છે એક્ઝામ્પલ 7. તો એક્ઝામ્પલ 7 શું કહે છે કે 3/5 અને 3/4 વચ્ચે આવતી હોય એવી 10 સમય સંખ્યાઓ લખવાની છે. ખાસ ધ્યાન રાખવાનું શું તો કે કેટલી અને કોને કેના વચ્ચે આવતી હોય તો કે 3/5 અને 3/4 વડે આવતી હોય વચ્ચે આવતી હોય એવી 10 સમય સંખ્યા લખવાની છે. તો કોણ કહેશે કેવી રીતે લખશું તો કે કાંઈ નહીં છે આગળના જે એક્ઝામ્પલ 5 માં કીધું હતું એ જ કરવાનું. શું તો કે પહેલા બંને સમય સંખ્યાના છેદ સરખા નથી તો છેદ સરખા કરવા માટે શું કરશું આપણે તો કે અંશ અને છેદને શેના વડે ગુણશું. તો કેના વડે ગુણશું તો કે આપણે કેટલી સમય સંખ્યાઓ જોઈ છે 10. તો શું ધ્યાન રાખશું કે આ તમને જે સમય સંખ્યાનું જે છેલ્લું સ્વરૂપ મળે એના અંશનો તફાવત કેટલો હોવો જોઈએ 10. અંશનો તફાવત કેટલો હોવો જોઈએ 10. તો આપણે એક્ઝામ્પલ 7 ગણીએ. તો કઈ કઈ સમય સંખ્યાઓ આપેલી છે આપણે અહીંયા ત્યાં 3/5 અને 3/4. અહીં 3/5 અને 3/4 વચ્ચે આવતી 10 સમય સંખ્યા લખવા માટે શું કરશું આપણે પહેલા બંને સંખ્યાને સમછેદી બનાવશું. તો 10 સમય સંખ્યા લખવા માટે બંને સંખ્યાને સમછેદી બનાવીશું. અને ધ્યાન શું રાખવાનું છે આપણે કે એના અંશનો તફાવત કેટલો રહેવો જોઈએ 10 અને તેના અંશનો તફાવત 10
હોવો જોઈએ। તો જે પ્રથમ સમય સંખ્યા છે 3/5, હું એના અંશ અને છેદને 20 વડે ગુણું। કેટલા વડે ગુણું? 20 વડે। તો શું થશે? તો કે 3 ગુણ્યા 20 કરો તો કેટલા થાય? 60। કેટલા થશે? 60। અને 5 ગુણ્યા 20 કરું તો કેટલા થશે? 100। બરોબર। અને બીજી કઈ સમય સંખ્યા આપેલી છે? તો કે 3/4। તો 3/4 એના અંશ અને છેદને હું 25 વડે ગુણું। કેટલા વડે ગુણું? 25 વડે। તો કેટલા થશે? તો કે 25 ગુણ્યા 3 કરશો એટલે 75/100। તો બંનેના છેદ સરખા થઈ ગયા। હવે આપણે કેટલી સમય સંખ્યાઓ કીધી હતી અહીંયા વચ્ચે? 10। તો હવે તો તમને ડાયરેક્ટ મળી જાય 60/100 અને 75/100 વચ્ચેની 10 સમય સંખ્યાઓ। હવે 60/100 અને 75/100 વચ્ચેની 10 સમય સંખ્યાઓ કેટલી થશે? ચાલો મને કોણ કહેશે? તો કે સર 61/100, 62/100, એવી રીતે 70/100 સુધી। 61/100, 62/100, 63/100, 64/100, 65/100, 66/100, 67/100, 68/100, 69/100, 70/100। આપણે કેટલી લખવાની કીધી હતી? 1 2 3 4 5 અને 6 7 8 9 10। તો 10 સંખ્યાઓ લખાઈ ગઈ। તો 10 સમય સંખ્યાઓ છે। બરાબર। તો આગળ એક્ઝામ્પલ 7। અહીંયા તમારું પ્રથમ ચેપ્ટર જેનું નામ છે સમય સંખ્યાઓ એ પૂરું થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 શરૂ કરીશું। બરાબર।